તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સલાયામાં 2 નંબરના બૂથમાં ઈવીએમ ખોટકાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। અનેક જગ્યાએથી ઈવીએમ ખોટકાયાના સમાચાર સામે આવી રહ્યા છે। 1 કલાકથી ઈવીએમ બંધ થતા મતદારો અટવાઈ ગયા છે। તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરી શકતા। જીન વિસ્તારમાં આવેલી આંગણવાડી સ્કૂલમાં ઈવીએમ ખોટવાયું છે। તો સલાયામાં પણ ઈવીએમ ખોટકાયું હોવાના સમાચાર। છેલ્લા 2 કલાકથી ઈવીએમ ખોટકાયું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નારાયણ। ઈવીએમ ખોટકાઈ ગયું છે, જે મતદાતાઓ છે મતાધિકારનો ઉપયોગ નથી કરી શકતા, શું વિગતો છે? જી, વાત કરવામાં આવે તો આજ સવારથી જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે સલાયા, ભાણવર અને જે દ્વારકામાં છે નગરપાલિકા વિસ્તારમાં જે છે મતદાનની શરૂઆત થઈ ચૂકી હતી। ત્યારે વાત કરવામાં આવે તો સલાયામાં જે છે બૂથ નંબર 2 માં ઈવીએમ મશીન જે છે કોઈ ખોટકાણું હતું ને ત્યારબાદ કલાક 1.5 કલાક બાદ તેને રિપેરિંગ કરી અધિકારીઓ આવી અને હાલ જે છે એ ઈવીએમ ચાલુ થઈ ગયું છે। જી, દ્વારકાની 3 નગરપાલિકામાં ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે મતદાતાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી, વાત કરવામાં આવે સવારે 7 વાગ્યાથી જ લાંબી કતારો જોવા મળી હતી। અને જે હાલ વાત કરવામાં આવે તો સલાયાની વાત કરવામાં આવે તો સલાયામાં જે આપણે સાથે સ્થાનિક જોડાયા છે તેમની સાથે વિગત સલાયામાં હાલ કેટલા બૂથ આવેલા છે અને કેવી રીતના મતદાન ચાલી રહ્યું છે? જી, સલાયામાં હાલ 30 બૂથ આવેલા છે, જેમાંથી 13 બૂથને સંવેદનશીલ સરકારશ્રીએ જાહેર કર્યા હતા। ત્યાં પૂરતા બંદોબસ્ત સાથે હાલના સમયે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ છે। 2 નંબરના બૂથમાં જીન વિસ્તારમાં ઈવીએમમાં થોડીક ક્ષતિ સર્જાણી હતી, એ પણ 10-15 મિનિટની અંદર જ સોલ્વ થઈ જતા ફરી મતદાન ચાલુ થયેલ છે। જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે સવારથી 7 વાગ્યાથી લાંબી કતારો લાગી હતી। ત્યારબાદ જે વોર્ડ નંબર 2 નો જે બૂથ હતો તે અહીંયા છે ઈવીએમ મશીન ખોટકાવ્યું હતું। ત્યારબાદ હાલ જે છે ચાલુ પણ થઈ ચૂક્યું છે અને દ્વારકા અને ભાણવર અને સલાયામાં હાલ જે છે શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે। જી, નારાયણ, જો દ્વારકા નગરપાલિકાની વાત કરીએ તો અહીંયા પહેલાથી જ 28 માંથી 9 બેઠકો બિનહરીફ છે, સાથે જ ભાણવડમાં પણ ભાજપને 8 બેઠકો બિનહરીફ મળી ગઈ છે, એટલે કે લોકો અહીંયા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરી શકતા। ત્યારે કયા મુદ્દાઓ વિશેષ ચર્ચામાં રહ્યા છે? જી, વાત કરવામાં આવે તો દ્વારકામાં જે છે એ 9 બેઠક જેટલી જે છે બિનહરીફ ભાજપને વિજેતા મળી હતી। ત્યારબાદ ભાણવરમાં પણ 8 બેઠકો જે છે એ ભાજપને બિનહરીફ વિજેતા મળી હતી। હાલ જે છે પબ્લિકમાં જે મતદારોમાં જે છે કે વિકાસના કામો થાય અને જે નગરપાલિકાના વિસ્તારમાં જે સાફ સફાઈ થાય અને નગરપાલિકાના જે વિવિધ કામો છે એવી હાલ માંગણી કરી અને લોકો શાંતિપૂર્વક મતદાન કરી રહ્યા છે। જી, સલાયાની જો વાત કરીએ તો અહીંયા પણ ત્રિપાખીઓ જંગ જામ્યો છે, ત્યારે લોકોનો ઉત્સાહ કેવો છે અહીંયા, અને સાથે જ લોકોનો મૂડ અહીંયા સલાયામાં કેવો જોવા મળી રહ્યો છે? જી, વાત કરવામાં આવે તો સલાયાની વાત કરવામાં આવે તો સવારના 7 વાગ્યાથી જ લાંબી કતારો જોવા મળી હતી અને હાલ જે છે એ શાંતિપૂર્વક મતદાન હાલ જે છે ચાલી રહ્યું છે। જી, આભાર નારાયણ સમગ્ર માહિતી આપવા માટે।